કેમ ભાઈ મૂળા વાયા છે મૂળા અને શાક કરવા લેવા એક દાડો ખરું હતું પણ આ જવાડે કેમ ભા કઈ ના તો ના પાડો ભાઈબંધ લંગોટી ભાઈબંધ કહેવાય આજે મૂળો ના હાલે ને તો પછી કદી ઘેર કઈ સાંજી રકે બી ના રકે બી ખબર નહીં કેમ ભા નહીં મારી જવું પડે કેમ ભા હેતર મને કશામ છે અરે કેમ ભા હેતર બસ અરે આ બાજુ આવજો હેઠામાં થોડું કોમ પડે છે યાર હેતરમાં આવો હેડો હેડો આ ખલફી રે છે હા હા કેમ ભાવ ખાસું કામ કરીશ યાર તારા શીકુડી ને બધું વાયુ છે ને ખાસું શીકુડી વાવી છે કે ઓ શીકુડી ને મૂળા ને બધું વાયુ છે મૂળા વાયા છે બરોબર અરે મૂળા છે આર્યા હે અરે મૂળા છે જોક તમને દેખાતું હોય કે મૂળા છે ને શીકુડી છે હા તાણ આપણે તો ખબર નહીં પડતી ભાઈ કેમ ભા હારું થોડું કોમ પડી યાર કયો કહી જાય ઘેર મહેમાન આવ્યા છે હા ચેક કરવા કોઈ નહીં તો થોડા મૂળા લેવા તો હું હતું લઈ લો લઈ લો હા થોડા કે શાક થાય બે શાક થાય એટલો લઈ લો એવું છે ને હારું દાન તમે લો હા અને હું સારા પોણી કરીને આવીશ હા મૂળા મૂળા કરીને આ તો મૂળા છે કે શું છે ખબર પડતી નહીં અમારે તો મહેમાન આવ્યા છે હાથ દીધો કેમ્પાને મૂળા લેવા દીધા પણ મૂળામાં ઊંચડા તને બટકાઈ દેશે મૂળા કેમ ચમકી કેટલા અત્યારે વાયા છે મૂળા 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 હજી બેઠા એવું લાગતું નહીં મને જેન જેન આજે અરે કેમ ભાવ સાહેબ વાળ્યો આ ભાઈ આવજો આનું લોસો નહીં પડે આપણે તો હે નો મૂળા તો જ્યાં છે ફાળ્યા મૂળા નહીં એ તો હે ને એ તો શીકુડી હતી ઘેર ફાળ્યા આવડા મોટા મૂળા તો ના દેખોણા આમાં હા આ શું છે આ મૂળા નહીં આ શું છે આવડો મોટો મૂળો ના દેખોણ તને અરે હાલો શો ભેળ આવી ગયું સાપ તો આમ મગજ થોડું ઠેકોણે રાખ હા તાને ઘેર હેડો છો હું હેડો તો ભલા માણસ હું આવડો મોટો છે ને હા પણ કઈ મૂળો કેવો આવે ખબર પડી નહીં ઉપર તો ના બેહાડા ભાઈ જમીન બેહ હે જમીન બેહ ઉપર ના બેહ તારે મૂકી દો હા મૂળા શીકોડે ઉપાડી દીધો શીકોડી જા તાને અરે રે લે આવો ને અમારો કોમ છે હા ઓવા જા જણ વેણીન આ રે ભાઈ મુલાસ આ મૂળા તે વચ્ચે મહેમાન ને પૂછો સા આ હુકમ ના કરજો હા રેડો મારા પાસે સાયડા ફૂટી જઈશ એ હા તે જાઉં હું જાઉં હારું આવજો તાન હા થોડા મૂળા ડુંગળીઓ વાવી છે રહ્યા ડુંગળીઓ થોડી લઈ જાઉં અને થોડા મૂળા લઈ જાઉં લઈ જાઓ મૂળું લેવું પડે આજે ખબર પડશે કે મૂળા હવા આવે એવું તો કેમ ભાઈ હવા થાજી કહેતા મૂળામાં લોસો પડે છે યાર ચાલશી થોડો મૂળા લ્યો અને ડુંગળીઓ ઓહો મારા ભાઈ બોલી કે મેચી વાય છે ને જબરજસ્ત મેચી વાય છે થોડી મેચી લેવી પડે હે મેચી મૂળા અને રેગડો હોય ને રેગડો અને થોડું લહણે લઈ જાઓ અને થોડા ધોણા લીલી ડુંગળી હોય ને એ બધું લઈ જાઉં તાણે મહેમાનને એમ લાગે ના 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 સારું શાક બનાવીશ દવાની પેલી બાજુ લહણ બાજુ લહણ કે બાજુ છે લહણે આવી ઓહો લહણે આવી લહણ લહણે કોઈ આપતું જ નહીં કે લહણ કરીને વેન લેવું પડે લહણ બહન કઈને ઘેર કોઈ કમવા આવે બે દાડા વળી ચાલે વળી સારું વળી ડુંગળીઓ કોણ છે હાલ ડુંગળી કોઈ થઈ નહીં ચાર નહીં આવરા આજે
મેચી વધારી લ્યો અને પેલો પાલક થોડો લઈ લ્યો. પાલક પાલક આ પાલક વાય છે ભાઈ, તો પાલક વાય છે પાલક. હા ના ભાઈ, ઓહો શંકરભાઈ, શું કરો છો ના ભાઈ? હા શાકભાજી લેવા આવ્યા યાર. હા ઘેર મહેમાન આવે છે કા? શાકભાજી લેવા આવ્યો. તે હું લેવાનું કીધું તમને? હું શાકભાજી લેવા આવ્યો છું. આ તો મારા ભાઈનું છે, અમારા ભાઈનું? કાકા શિયાનું છે. એ તો ખબર તાર ભાઈ છે મને. તે મુનાને છે? આ મૂળા થોડું શાકભાજી લઈ જાઉં કીધું. ઘેર મહેમાન આવ્યા હતા કેટલા? હા નું નેતા ને. હો હા હા આ તો પાછા. મફત. અને બરોબર. જેમ- મારા પાલક થોડો લેવા દઈ ગયા અને પછી આ તો બે તો મફતનું હું ઘર છે. અને આ તો બધું ડુંગળી ને બુંગળી બધું ને આ તો ખેંભાનમાં જઈ અને કેવું પણ છે નકર ને હાથ તાણ વાળી નાખશે. અને ખેંભાઈ ઘોડો માણસ છે એને કહેવાય એ તો મફત સુધી ખોણા જ છે તાને. અને ખેંભાઈ હો ડાયા ભાઈ એ રામ રામ. તમારે દોસ્તાણાને કોઈ કીધું તો ખેતરમાં મૂળા લેવાનું? એ તો જતો તો આમ વાટી વાટી હા એક મન કે હું કરો છો મૂકું પાણી વાળી છે એક એ તો મફતની ખોણા છે, દુકાન છે 10 રૂપિયાનું શાક નસીને આવતું. હે બરોબર. હા તમે નાતણીઓ કીધું હા તો એ બધું હની જા જજો ને તો પટીયા હા બધું. એમ ઓ વાહ, એ તો અમે મફત છે. જો ને હું જઉં છું. એમ હાર હેડો હાલ જવા દે આ તો પેલા ઓહો હો મો તો આ તો કે મૂળા કે લેવા છે બે ચાર, પણ આ તો ડુંગળીઓ ઉપેલી છે, લહણ તોડ્યું છે, ધોણા તોડી લીધા છે, અને આ પાલકના તો વળી ભૂકા કાઢી નાખ્યા, શાપ બેઠી નાખ્યો છે. આ તો હા મફતનું જ હોગવાનું. ખેંભાને હેતરમાં જ મફત પાકે છે. આ તો હું તો વળી જોણી જોઈને બોલાયા કે આ તો શાપ મેઠા દાળનું તો પેલા કે ફળ ખવાય, કોઈ મૂળ તો ના જ ખવાય. આમાં હેઠે પહેવાડી દે આમાં આવી ગયો જાણ આ થઈને ધરાઈને બહાર કાઢી મેલું. ખબર નહીં ખેંભાની આવી ખબર નહીં મારી. આ ઉકળાય આવું હેતરમાં આવો તાને હેતરમાં ખબર પાડવું આમ હેડો. આવું શાપ રાહત તારવાળી નાખી છે. કેમ છું કેમ બા? અરે આ ભાઈ પેલો ડાયો નહીં આપણો ડાયો હા હા એને કોઈક ક્યાંક મહેમાન આવ્યો છે. હા. મહેમાન આવે કે થોડાક મૂળા લેવા દઈ જા ને હમ. પેલું હું કીધું મારું કસુંબર બનાવવા ઓવા એક મૂકું લઈ જા. એ ડાયાનું ઘર મારા બાજુમાં છે, કોઈ મહેમાન આવ્યું નહીં. ડાયાનો ઓળખો છે તે? ના હે કંજૂસ દુકાન છે, 1 રૂપિયાની શાકભાજી લાવવાના આવી રીતના દોડ્યા જ કરવાના. અરે ગમે તે આપણને કોઈ- ઓસામપુર થાય નિમોણો તો અડધો સાઈડો મેથી નેટી લીધી એ છે. જ ધંધો ગમે તે પછી કોકને- લગભગ અડધો સાઈડો પાલક લઈ લીધો છે અને મૂળા ડુંગળીઓ લહણ શાક કોઈ મેળ્યું જ નહીં. એ એમ જ કરવાનું. ગમે તે કોઈને ખેતરમાં જોઈ જાય ને શાકભાજી હા તો ગમે તે ફોહલાય હા. અને શાકભાજી ખાલી એક વસ્તુ લેવું છે એમ કરી હા. અને એ રે ભાઈ ઓમ બાજુમાં જાય કે એટલે બધું માંથી જે લેવું એ લે. હા. રફો હાલીને ઘેર કોઈ મહેમાન આવ્યું નહીં, એકલો જ છે. હા આમ અઠવાડિયા હોય જીન્સ સોનજી ના કે એટલું મોડું આમાં- રૂપિયાનું દુકાન છે નહીં લાવતે. આમાં આ હેઠ પેઠા હા એવા માણસ છે સાવધાન રહેવું. સાવધાન આમ ના પહેવાડી અમુક વયસ પાસે એવા. વૈસ સારું હેડો. હાર